સુરતના પરોત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલના લાગેલી આગ પર ફાયર વિભાગે રાતે 2 વાગે સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે। ઘટના સ્થળે ફાયરની કુલ 6 ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। બિલ્ડિંગની બારીઓમાં ગ્રીલ, જાળી અને કાચ લગાવવામાં આવ્યા હોવાથી ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી। આ મામલે અગાઉ તમામ ટેક્સટાઇલ માર્કેટોને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ વેપારીઓએ તેનું પાલન કર્યું નહોતું। બિલ્ડિંગના પેસેજમાં નિયમો વિરુદ્ધ જઈને મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો। આના કારણે આગ વધુ પ્રસરી અને ફાયર વિભાગ માટે તે માથાનો દુખાવો બની હતી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે આગ લાગી હતી આખરે કાબુ મેળવાયો છે, પરંતુ ફાયર ફાઇટરને ભારે જહેમત ઉઠાવી પડી હતી। શું વિગતો મળી રહી છે? બિલકુલ છે ક્રિષ્ના, ગતરોજ આ સમય દરમિયાન આગનો બનાવ બન્યો હતો। 12 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને આગ હવે કાબુમાં આવી ચૂકી છે, કારણ કે જે રીતના 150 થી વધુ ફાયરના જવાનો અધિકારીઓ સ્થળ પર કામગીરી કરી રહ્યા હતા। ખૂબ જ જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો। 2 હાઇડ્રોલિક મશીન દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી હતી। જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે અત્યારે જે આ બિલ્ડિંગ જોવા મળી રહી છે રાજ ટેક્સટાઇલ માર્કેટ, દ્રશ્યો જોવા ક્રિષ્ના, જે આ બારીઓ લગાવવામાં આવી હતી, બારીની અંદર જે જાળી મૂકવામાં આવી છે અને જાળીની અંદર બારી લગાવવામાં આવી હતી અને તેના જ કારણે જે અત્યારે આગ ઓલવવા માટે ફાયર વિભાગને ખૂબ જ જહેમત નો વારો આવ્યો હતો। પરંતુ જે અંદરની વાત કરવામાં આવે તો માર્કેટના અંદર પણ જે પેસેજ છે તે પણ ખૂબ જ નાના હોવાનું સામે આવી રહ્યું છે। જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજ ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગ ઓલવતી વખતે 5 જેટલા ફાયરના જવાનોને પણ ઈજા થઈ છે। ખૂબ જ 12 કલાકની વધુનો જહેમત ઉઠાવવો પડ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓ દ્વારા નિયમો નેવે મૂકવામાં આવ્યા હોય તે પણ દેખાઈ રહ્યું છે, કારણ કે જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે માર્કેટના 7મા માળે આગનો હતો અને નીચેના માળે ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી હતી। પરંતુ અત્યારે જે દ્રશ્યો ફરીથી આપણે ફાયર અધિકારી ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, જે રીતના આગનો બનાવ બન્યો છે, કેટલી કલાકે જહેમત ઉઠાવી છે અને શું કહેશો? ગઈકાલે જે સવારે આગ લાગી હતી 7 ને 14 કલાકે અને સાંજે 5 વાગ્યા સુધીમાં કન્ટિન્યુઅસ ફાયર ફાઇટિંગ કરી અને ફ્લેમને કરી દેવામાં આવી હતી। અને ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 2:30 વાગ્યા સુધી છે તે કુલિંગની કામગીરી કરવામાં આવી હતી અને રાત્રે 2:30 વાગે આગને સંપૂર્ણપણે કાબુ કરી દેવામાં આવેલ અને હાલમાં જે સ્ટેન્ડ બાય વાહનો મૂકવામાં આવેલ છે। સાહેબ, કેટલી જહેમત પડી આગ ઓલવવા માટે? 12 કલાકથી વધુનો સમય થયો છે। કઈ રીતના નિયમો આ માર્કેટના હોય છે? જહેમતોમાં જે છે તે સુરત ફાયર બ્રિગેડ તરફથી મેજર જાહેર કરી દેવામાં આવ્યો હતો। તમામ અધિકારી કર્મચારીઓને શિક્ષણ બોલાવવામાં આવેલા હતા। તમામ પ્રકારના જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ, CTLથી માંડીને બૂમ બાઉઝર અને તમામ વ્હીકલો, BSF તમામ વ્હીકલો ઘટના સ્થળે બોલાવી લેવામાં આવેલા હતા। ત્યારબાદ જે છે તે ફાયર ફાઇટિંગ કરતી વખતે જે સ્ટેરકેસનો જે ભાગ છે અને પેસેજનો ભાગ છે એની અંદર પણ માલ સામાન અને સાડીના પોટલા મૂકી દેવામાં આવેલા હતા, જેના કારણે અવર જવામાં ખૂબ તકલીફ પડી હતી। અને જે દુકાનોની અંદર માળિયા બનાવવામાં આવેલા છે, માળિયાની અંદરના ભાગે જે આગ લાગી હતી એ માળિયાના અંદરના ભાગે જ્યાં માણસોને પ્રવેશવાની તકલીફ પડે છે ત્યાં ફાયર ફાઇટિંગ કરતી વખતે ખૂબ પાણી ત્યાં પહોંચી નથી શકતું, જેના કારણે આગને કંટ્રોલ લેવામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડેલો હતો। એની સાથે સાથે જે બહારના ભાગે જે બારીઓ મૂકવામાં આવેલ છે દુકાનની અંદર, તે બારીઓની અંદર પર ગ્રીલ, જાળી અને કાચની બારી મૂકવામાં આવેલ છે અને અંદરના ભાગેથી માલ સીધી દેવામાં આવેલ છે, જેના કારણે સ્મોક જે બહાર નીકળવાની જગ્યા જે હોય છે એને બ્લોક કરી દેવામાં આવેલી હતી। અને એની સાથે સાથે ફાયર ફાઇટિંગ કરવામાં પણ પુષ્કળ તકલીફ પડી હતી અને જે સ્મોક બારીમાંથી નીકળવો જોઈએ એની જગ્યાએ મેઇન ડોરમાંથી નીકળતો હતો અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ એ મેઇન ડોરમાંથી અંદર એન્ટ્રી થવાનું હોય, જેના કારણે પુષ્કળ તકલીફનો સામનો કરવો પડ્યો છે। અને એમાં જે છે તે ફાયર ડિપાર્ટમેન્ટના 4 કર્મચારી પર ઇન્જર્ડ થયા છે। 2 કર્મચારીઓ રાજીવ અપાયમાં છે, 2 કર્મચારીઓ છે એને ધુમાડાના કારણે ગુંગળામણના કારણે હાલમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે। સાહેબ, આ માર્કેટની અંદર વેપારીઓએ ક્યાંક ને ક્યાંક નિયમોની એસી-તેસી કરી હોય, કારણ કે NOC મેળવતા હોય ત્યારે માર્કેટ ખુલ્લી જોવા મળતી હોય છે ને હવે આગ લાગતી હોય ત્યારે માર્કેટ સંપૂર્ણપણે પેક જોવા મળી રહી છે, તો શું કહેશો, નિયમો નેવે છે? જ્યારે શરૂઆતના સમયમાં જ્યારે NOC ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ વર્ષો વર્ષ
જતા એ લોકો અંદરના ભાગે પાતળા સેટો બનાવી દેતા હોય છે, જેના કારણે વાહનો અંદર પ્રવેશ નથી શકતા. એની સાથે સાથે જે પેસેજના ભાગો છે એમાં તમામ માર્કેટો અંદર પેસેજોની અંદર માલ મૂકી દેવામાં આવે છે અને અંદરના જે પેસેજ પેક કરી દેવામાં આવે છે, જેના કારણે અવર જવામાં પુષ્કળ તકલીફ હોય છે અને જગ્યા ઓછી થઈ ગઈ છે, કંજેસ્ટેડ જગ્યા થઈ જતી હોય છે. એની સાથે સાથે ખાસ કરીને જે માળિયા બનાવવામાં આવેલા છે એના કારણે પુષ્કળ સાહેબ, અંદાજિત ઉપર કેટલી દુકાનોમાં આગનો બનાવ? હાલમાં 14 જેટલી દુકાનોની અંદર આગથી નુકસાન થવા પામેલ છે. બિલકુલ તે જે રીતના ફાયર ઓફિસરે પણ જણાવ્યું છે કે જે અત્યારે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે માર્કેટના વેપારીઓ દ્વારા આ જે નિયમો જે છે તે પણ નેવે મૂકવામાં આવ્યા હતા, કારણ કે કોઈ પણ અંદર જવા માટે સુવિધા ન હતી. જે અંદરનો પેસેજ હોય છે ચાલવા માટેનો, ત્યાં પણ સંપૂર્ણપણે સાડીનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, માલ સામાન મૂકવામાં આવ્યા હતા. એટલે ચોક્કસપણે કહી શકાય જ્યારે ફાયરનો કાફલો અહીં પહોંચ્યો હતો ત્યારે માર્કેટની અંદર અને ફાયરના જવાનોને અંદર જવા માટે કોઈ પણ પ્રકારે સુવિધા ન મળી હતી. તેના કારણે 12 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને હાલ હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. 6 થી વધુ ગાડી હાલ પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. એક ક્રેન જે છે તે પણ મૂકવામાં આવી છે, પરંતુ સમગ્ર ઘટનામાં 5 થી વધુ ફાયરના જવાનો ઈજા થયા છે. કૃષ્ણા, ચોક્કસપણે કહી શકાય શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ હોય કે અલગ અલગ જે સુરત શહેરની માર્કેટોમાં આગનો બનાવ બનતો હોય છે ત્યારે તંત્ર દ્વારા નોટિસો આપી માર્કેટોને તાત્કાલિક ધોરણે જે ગ્રીલ એંગલ છે તે કાઢવા માટે, એલિવેશન કાઢવા માટે સૂચના આપવામાં આવતી હોય છે, પરંતુ બિલ્ડરો હોય અથવા તો વેપારીઓ ક્યાંક ને ક્યાંક તંત્રના નિયમોને નેવે મૂકીને ધંધો કરતા હોય તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી